વેલકમ બેક। નવલી નોરતાના છઠ્ઠા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કુલ 1111 કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા અને વેદના પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું। બાદમાં બાલિકાઓને પૂજન સાથે તેમને ચણિયાચોળી અને શૃંગાર પણ આપવામાં આવ્યો। આ સંપૂર્ણ આયોજન અંબાજી ગામના સરપંચ સહિત લોકફાળામાંથી કરાયું। વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ માં ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન અને સમાજમાં નારી શક્તિના ગૌરવને વધારવાનો હતો। ભાજપના પદાધિકારી તેમજ મોટી સંખ્યામાં માઈ ભક્તો આ કાર્યક્રમ બહાર જઈ રહ્યા। દરેક ઘરમાં કન્યા પૂજન થાય છે, તો આજે મને વિચાર આવ્યો કે આજના દિવસે આપણે રાખી દઈએ તો દીકરીઓને શણગાર અને ભોજન ઉપરાંત એમને શણગારનો સામાન આજે આપવામાં આવ્યો છે અને દીકરીઓ આ બધો સામાન જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે। એમની ખુશી જોઈને અમને પણ વધારે ખુશી થઈ ગઈ છે અને આજે દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ ગણાવવામાં આવે છે અને આજે માતાજીના સાનિધ્યના ચાચર ચોકમાં આ પ્રોગ્રામ રાખવામાં થઈ ગયો છે। 1000 ઉપરાંત બાળકીઓનું પૂજન એક સાથે થતું હોય તેવો આ સૌથી મોટો કાર્યક્રમ છે। બ્રહ્મ સમાજ દ્વારા આવો કાર્યક્રમ પ્રથમ વખત ગુજરાતની અંદર કરવામાં આવે છે। તો માનસિક બાકીના ધાર્મિક સ્થળો પણ આ સનાતની એક પરંપરા છે અને જવાબી જોઈએ અન્ય મોટા ધાર્મિક સ્થળો પર શું બાબત? ચોક્કસ બાળકીઓ જે ખરી એ માતાજીનું સ્વરૂપ છે અને એમની પૂજા કરવી એ અને નવરાત્રિની અંદર એમની પૂજા કરવી એનાથી મોટું પુણ્ય બીજું કોઈ હોઈ નહીં શકે। એટલે ગુજરાતની અંદર બીજા પણ ધાર્મિક સ્થળોની અંદર આવી એક પરંપરા પણ શરૂ કરવી જોઈએ। ગૃહરાજ્ય પ્રધાન